નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, ગુજરાત પોલીસ ભરતીને લઈને વિદ્યાર્થીઓમાં જે મૂંઝવતો પ્રશ્ન છે, ઘણા વિદ્યાર્થી ભાઈ બહેનો આ કમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે લોકરક્ષક અને પીએસઆઈની જે ભરતી થવાની છે એ સીબીઆરટી પદ્ધતિથી લેવાશે કે કોઈ અન્ય પદ્ધતિથી પરીક્ષા લેવાશે, તેમની લેખિત પરીક્ષા હશે કે સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવાશે, તેની વિદ્યાર્થી ભાઈ બહેનો આજે જે વિદ્યાર્થી ભાઈ બહેનોના પ્રશ્ન મૂંઝવે છે તેમના માટે મહત્વની અપડેટ છે। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમે અમારી ચેનલમાં પ્રથમવાર વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુથી બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, એક ખુશખબર એવી છે કે ગુજરાત પોલીસ ભરતીને લઈને એક વિદ્યાર્થી ભાઈ બહેનો ફરીથી ફોર્મ શરૂ થવાના છે। તો તમે જે રીતના જોઈ રહ્યા છો કે લોકરક્ષકની તૈયારી કરતા ઉમેદવારો માટે આનંદના એવા સમાચાર છે। પીએસઆઈ તથા લોકરક્ષક ભરતી અંગે મહત્વના સમાચાર પ્રસિદ્ધ થયા છે। ચોમાસા પછી લેવાશે શારીરિક પરીક્ષા। ખાસ વિદ્યાર્થી ભાઈ બહેનો યાદ રાખજો, ચોમાસા પછી લેવાશે શારીરિક પરીક્ષા। 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે। 26 ઓગસ્ટથી વિદ્યાર્થી ભાઈ બહેનો 9 સપ્ટેમ્બરે સુધી ઓનલાઈન અરજી શરૂ થશે। વિદ્યાર્થી ભાઈ બહેનો, જે વિદ્યાર્થી ભાઈ બહેનો પીએસઆઈ અને લોકરક્ષકની ફોર્મ ભરવા માંગતા હોય તે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકો છો, સુધી ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકશે। ઓએમઆર લેખિત પદ્ધતિથી જ પરીક્ષા લેવાશે। ખાસ વિદ્યાર્થી ભાઈ બહેનો યાદ રાખજો, ઓએમઆર લેખિત પદ્ધતિથી જ લેવાશે પરીક્ષા। ખાસ વિદ્યાર્થી ભાઈ બહેનો મૂંઝવે છે જે વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રશ્ન, ઓએમઆર લેખિત પદ્ધતિથી જ લેવાશે પરીક્ષા। પરીક્ષામાં નવી સીબીઆરટી પરીક્ષાની પદ્ધતિનો ઉપયોગ નહીં કરવામાં આવે। જે નવી પદ્ધતિ છે સીબીઆરટીની, એ વિદ્યાર્થી ભાઈ બહેનો એ પદ્ધતિનો ઉપયોગ કરવામાં નહીં આવે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ પટેલની જાહેરાત છે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાશે અને આ જે પરીક્ષા છે એ ઓએમઆર લેખિત પદ્ધતિથી જ પરીક્ષા લેવાશે। નવી જે સીબીઆરટી પદ્ધતિ છે તેમનો ઉપયોગ કરવામાં નહીં આવે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો મહત્વની અપડેટ છે। જે વિદ્યાર્થી ભાઈ બહેનો પ્રશ્ન મૂંઝવી રહ્યો છે તો તૈયારી શરૂ કરી દેજો વિદ્યાર્થી ભાઈ બહેનો, ઓએમઆર લેખિત પદ્ધતિથી જ પરીક્ષા લેવામાં આવશે। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।